રાજકોટ ખાતે કલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એસઆઈઆરને લઈ અને કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીમાં વિરોધ કરાયો છે। કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધરણા પ્રદર્શન હાથ ધરાયો છે, જેમાં ન્યાય અપાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસના કાર્યકરો જોવા મળી રહ્યા છે। અનેક નામો કમી કર્યા હોવાના આરોપ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। એસઆઈઆરની કામગીરીને લઈને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો ત્યારે સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજી રહ્યા છે। મતદારોના નામ કમી કરવાના આક્ષેપને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના પ્રદેશના આગેવાનો છે અહીંયા પહોંચ્યા છે। આપણે તેમની સાથે વાત કરીએ જે પ્રકારે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહેશભાઈ, શું માંગ છે? ધરણા કરવામાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। જે રીતે ગુજરાતની અંદર ચૂંટણી પંચ અને ભાજપના મળતિયાઓએ સાથે મળીને જે મતદાર જીવતો હોય છતાં એના નામ કમી કરવાના ફોર્મ ભરે, કલેક્ટર એના નાયબ પ્રાંત અધિકારીઓ એના હાથા બને, ત્યાં બૂથના અધિકારીના બદલે નાયબ કલેક્ટર એના પાસેથી ફોર્મ લઈ લે જથ્થા અને ત્યાં અધિકારીઓને આપે બૂથ ઉપર। અને એવા લોકોના કે જે અમે પહેલેથી કહેતા હતા કે આ લોકો છેલ્લા 16, 17 ને 18 તારીખમાં ખોટા વાંધાઓ લેશે। મહેશભાઈ જ્યાં રહેતા હોય છતાં અહીંયા મહેશભાઈ નથી રહેતા એવા વાંધા લે। કોર્પોરેટર હોય જે વોર્ડનો એ કોર્પોરેટર અહીંયા નથી રહેતો એવા વાંધા લે। એટલે માત્ર ને માત્ર ભાજપ પહેલેથી અમે કહી છીએ કે વોટ ચોર છે અને અત્યારે વોટ ચોરી ચાલુ। કેટલા નામો રાજકોટ જિલ્લામાં કમી કરવામાં આવ્યા છે? જે કમી કર્યા છે એની અંદરનું વિશ્લેષણ પાછું થયું નથી, એના આંકડાઓ આપતા નથી, નવા ફોર્મ જે આવ્યા વાંધાના એના આંકડાઓ નથી દેતા। એટલે આનો મતલબ એવો થયો કે કલેક્ટર છે એ ભાજપનો ખાલી ખેસ પહેરવાનો એને બાકી છે। બિલકુલ, તો જે પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો છે અહીંયા ધરણા ઉપર બેઠા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સાથે સાથે આક્ષેપ લગાવી રહ્યા છે કે કલેક્ટર તંત્ર અને સાથે સાથે ભાજપના જે નેતાઓ છે એ તમામ લોકોએ એક સાથે મળીને મતદારો જે જીવિત છે તેમના નામો કમી કરવા માટેનું કામ કરી રહ્યું છે। આપણી સાથે અતુલભાઈ રાજાણી છે, એમને પણ પૂછે, અતુલભાઈ કેટલા નામો કમી કરવામાં આવ્યા છે અંદાજિત? હજારો નામ કમી કરવા। ચૂંટણી પંચ જે છે ભાજપની ચમચાગીરી કરે છે અને આ બધું બંધ કરે, લોકોને ન્યાય આપે ને લોકોના જે મતદાનમાંથી નામ નીકળી ગયા છે ફરીથી લોકોના નામ રિપીટ કરવામાં આવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। બિલકુલ, તો રાજકોટ જિલ્લામાંથી શહેરમાંથી જે નામોની કમી કરવામાં આવી છે એ નામોને ફરીથી જોડવામાં આવે એ પ્રકારની માંગણી છે અત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે અને ધરણા અને સૂત્રોચ્ચાર કલેક્ટર કચેરી ખાતે થઈ રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।